વિનાયની વોટ યાત્રા આજે આવી પહોંચી છે છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં। જે મહેલ જે પેલેસ આપ અત્યારે જોઈ રહ્યા છો તે પેલેસ સાક્ષી છે કે અહીંના આદિવાસીઓએ રાજા રજવાડાઓને રાણીઓને શરણ આપી। હંમેશા તેઓની તકલીફોની આપણે વાત કરી છે, તેઓને પડતી સમસ્યાઓની વાત કરી છે અને આજે પણ કરીશું જ વોટ યાત્રા દ્વારા। પરંતુ આ પેલેસ એક અલગ વાતની સાક્ષી અહીં પૂરી રહ્યો છે। જાણીશું અહીંની વાસ્તવિક રાજકીય સ્થિતિ, તેઓના સમીકરણો, તેઓની સમસ્યાઓ અને અત્યારની એ સ્થિતિ કે જેને લઈને બંને પક્ષો જોરદાર અત્યારે મેદાનમાં ઉતર્યા છે। એક તરફ ગીતાબેન રાઠવા છે તો બીજી તરફ રણજીતસિંહ રાઠવા। આ બંને નેતાઓને લઈને શું કહી રહ્યા છે અહીંના લોકો, શું છે સમસ્યા, જાણીશું વોટ યાત્રા દ્વારા। છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં ફરતા ફરતા અમે છોટાઉદેપુરના ઝંડા બજારમાં આવી ગયા છે કે જ્યાં આ મસાલાની બજાર લાગે છે। મોટા પ્રમાણમાં અહીં મસાલાનો વેપાર થાય છે। કેટલાક જે વેપારીઓ છે તેઓને પણ મળી અને પૂછીએ। આ ચૂંટણી અત્યારે હમણાં આવી રહી છે 23મી તારીખે, તમે મત આપો છો? હા, આપીએ છે ને। આપો છો? તમારા કોઈ નેતાને કે સાંસદને જોયા તમે આ વિસ્તારમાં? નેતાઓ તો હવે વોટ લેતી ઘડી તો બધા દેખાય છે, આખો પરિવાર દેખાઈ જાય છે। કામ કરતી ઘડી કોઈ ના દેખાય, જે કામ કરતા 5 વર્ષ સુધી પછી તો કોઈ ના દેખાતા। કોઈ ન થતું? હા। શું અહીંયા તમારા લોકોની શું સમસ્યા છે, શું કરવું જોઈએ લોકોએ? છોટાઉદેપુરમાં પહેલી મૂળ વાત સમસ્યા તો પાણીની હોય છે। પાણીની કોઈ સમસ્યા આટલા વર્ષોથી રહીએ છીએ અમે, પૂર્વજો પણ રહી આવે છે। અને હાલની તકલીફ કહો કે પહેલેની બી તકલીફ કહો, અહીંયા રોજગારની તકલીફ છે, બીજી પાણીની તો છે જ। તમને ભાવ મળે? એટલે તમને અહીંયા બધું આ વસ્તુઓ જે વેચો છો મસાલા એના ભાવ મળે છે? આમાં અમારે રોજીરોટી ખાઈ નીકળી જાય છે, એટલું આગળ વિચારી નહીં શકતા અમે। અહીંયા કેવી છે માસી ગામમાં વ્યવસ્થા બધી? ઠીક છે। હમણાં 23મી તારીખે ઇલેક્શન છે, ખબર છે? ના, એ ખબર નહીં। તમે મત આપો છો? હા, આપીએ છે, પણ તારીખની ખબર નહીં એમ। શું જોઈને મત આપો? જે નેતા સારું કામ કરે એને આપીએ, પણ બધા વચ્ચેવાળા તો કંઈ પછી પાછળથી હા હા કરે ને કોઈ દેખવા બી નહીં આવતા પછી તો કોઈ નહીં આવતું। આ વખતે તમને ખબર છે અહીંથી ભાજપ એક મહિલા ગીતાબેનને ઊભા રાખ્યા છે? ના, એ ખબર નહીં એમ। કોઈથી જોયા છે? ના, જોયા બી નથી। માસી તમે કહો કે અહીંયા તમે આટલા વર્ષોથી વ્યવસાય કરો છો, તમારી શું માંગણી છે, શું અહીંયા તમારા નેતાએ તમારા માટે કરવું જોઈએ? અમારા માટે માર્કેટની સુવિધા કરવી જોઈએ। અમે અહીંયા રોડમાં બેસીએ છીએ તો ઘણીક વાર અમને હટાવવામાં આવે છે અને પાછળ મોકલી દેવામાં આવે છે ગંદકીમાં, એવું બધું ચાલ્યા કરે છે અહીં ઘડી। અને પાણી બી નહીં આવતું અને અહીંયા કોઈ નેતા હજુ સુધી આવ્યું નથી। મોહનસિંહ રાઠવા કોંગ્રેસના નેતા ચૂંટાયેલા પણ હજુ સુધી અહીં છોટાઉદેપુરમાં જોવા પણ આવ્યા નથી કોઈ દિવસ। હવે ગીતાબેનને ભાજપે ઉપર રાખ્યા છે તો તમે લાગે છે કે જો મહિલા નેતા હશે તો તમારી વાત સાંભળશે? લાગે છે એવું કે ભાજપ આવશે તો જરૂર અમારી વાત સાંભળશે। અમારા છોટાઉદેપુર વિસ્તારમાં ખરેખર ભાજપ આવવો જ જોઈએ। ભાજપ આવવું હા। જોઈએ? કેમ, એનું કારણ શું? બધી બાજુ ભાજપની સુવિધાઓ સારી છે, અહીંયા બી ભાજપ આવશે તો અહીંયા બી સારી સુવિધાઓ થશે। તો આ લોકોની વાત આપણે જાણી કે જેઓ જણાવી રહ્યા છે કે તેઓ શું ઈચ્છી રહ્યા છે અને તેઓની શું માંગણી છે। જો કે એક સુર બધાની વચ્ચેથી એ સામે આવી રહ્યો છે કે તેમના નેતાઓને આ 5 વર્ષમાં તેઓ અહીં ફરકતા જોયા નથી। છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાં ત્યારે આપણે પહોંચ્યા છીએ કે જ્યાં મોટા પ્રમાણમાં ફેક્ટરીઝ આવેલી છે, માઇનિંગનો વ્યવસાય છે અને અહીંથી જ આ પાવડર બનીને લોકો વિવિધ વિસ્તારોમાં મોકલતા હોય છે। ખેર આ મોટા વ્યવસાયની વચ્ચે તેઓની સ્થિતિને પણ જાણવી છે અને તેઓને શું કોઈ સુખ સુવિધાઓ મળે છે તે પૂછવું છે। આ શું અત્યારે અહીંયા વ્યવસાય કયા પ્રકારનો હોય છે? ખાસ તો આ જે બધા મજૂરો છે, શું વ્યવસાય એ લોકોનો? આ મજૂરીનો વર્ક છે, એમને મજૂરી કરવાની હોય। આ પથ્થર નાખવાના, પછી પ્લસ કસર પર ખાલી કરે, આ ડોલોમાઇટ ફેક્ટરીમાં કામ કરે, એ જ આ ખેતીવાડી કરે પ્રાઇવેટ એમની ઘરે, અને આ બાકીનું કામ કરવા આવે આ લોકો। આ પાવડર પછી તમે ક્યાં મોકલો? એ બધા મોરબી જાય, બધા ઉપયોગ થાય ત્યાં જાય છે, બોમ્બે બધે જ। મોરબીનો સિરામિક ઉદ્યોગ ફેમસ છે ને, ત્યાં પાવડર અહીંથી જાય છે, અહીંના મુખ્ય વ્યવસાયમાંનો એક છે। તમે અહીં કામ કરો છો? હો, કામ કરીએ છીએ। શું કામ, કઈ સુખ સુવિધા કઈ સરકાર આપે છે? સરકાર કોઈ સુવિધા અમને નહીં આપતી, ખાલી અમે જાત મહેનતથી મજૂરી કરીએ છીએ। અને એમાં પૂરું થાય? હા, પૂરું થાય। કેટલા કલાક કામ કરવું પડે? અમારે 8 કલાક કામ કરવું પડે। આ લોકો ખેતી પણ સાથે કરતા હોય છે। અહીંયા જે મજૂરો કામ કરી રહ્યા છે તેમને તમે કેટલા વર્ષથી અહીં કામ કરો છો આ પ્રકારનું? આપણે તે અહીંયાથી જે સુધી કામ કરીએ તો કરીએ, પછી બહાર જતા રહીએ। પૂરું થાય અહીંયા જે મળે રૂપિયામાં?
પૂરા પૈસા તો મળે છે અઠવાડિયે અહીંયા પગાર. પછી તો અમે કામ કરીને કોઈક દિવસ જતા રહીએ. વાહન કેવું કંઈ મળે અહીં આવવા જવાનું કે પછી જાતે આવવું પડે? ના વાહન અમે જ લઈને આવીએ. બસ કેવું કંઈ આવે? આવે છે ને, રસ્તાઓ બરાબર છે? હવે બરાબર છે. તો આ તમામ લોકો છે કે જે અહીંયા કામ કરી રહ્યા છે. ખેર કેટલીક સુવિધાઓ છે, કેટલીક સુવિધાઓથી તેઓ વંચિત છે, પણ અહીં જે લોકો છે તેઓ લગભગ ડેઈલી 8 થી 10 કલાક આ જ પ્રકારે આકરા તાપમાં કામ કરે છે અને અહીંથી ડોલોમેટ પાવડર તૈયાર કરીને મોરબી અને મુંબઈ જેવા વિસ્તારોમાં મોકલતા હોય છે. આ છે અહીંની વાસ્તવિક સ્થિતિ અને અહીંના લોકોનું જે રૂટીન છે તે કંઈક આ જ પ્રકારનું છે. સુખ સુવિધાઓ જો હજુ વધુ તેઓને મળે તો કદાચ તેઓ વધુ સારું કામ કરી શકે કે વધુ સારી રીતે કરી શકે તેવું અહીંના લોકોનું જણાવવું છે. વાત જ્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકની કરી રહ્યા છે ત્યારે અહીંના આસપાસના વિસ્તારોની સ્થિતિ કંઈક આ જ પ્રકારની છે. કાચા મકાનો, ખેતી અને ખેતમજૂરી, તેઓની વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવાનો આગળ પણ કરીશું પ્રયત્ન. અત્યારે રોકાય એક નાનકડા વિરામ માટે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ફરતા ફરતા TV9ની વોટ યાત્રા ત્યારે વસેડી વિસ્તારમાં આવી ગઈ છે. આ એવો વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં આદિવાસીઓ રહે છે અને મજૂરી કરે છે. તેઓની કયા પ્રકારની સ્થિતિ છે તે પણ જાણવું છે અને સાથે જ તેઓને શું કોઈ સુખ સુવિધાઓ મળે છે, અત્યારે તેઓનો જે વ્યવસાય છે તેને લઈને સરકાર કોઈ મદદ કરે છે, તમામ બાબતો જાણવી છે. કેટલીક મહિલાઓ પણ આપણી સાથે છે, તેઓને પણ પૂછીએ. અહીંયા તમે જ્યાં રહો છો ત્યાં પાણી અને લાઇટ ને એવું બધું છે? પાણી નથી. તો શું કરવાનું પાણી માટે? પાણી માટે લાઈન ભરીને પીવાનું. કૂવા ભરવા જાવ? આ કૂવામાં. અને મત આપો છો? વાલીએ છે. શું જોઈને આપવાનો મત? કોઈ સરકાર કોઈ આવે છે મદદ કરે? નહીં. તમે કહો કાકા, અહીંયા શું કોઈ નેતા ક્યારે આવે છે? કોઈ નહીં આવતા. કોઈ નથી આવતું? હા હા. અને કઈ જરૂર હોય તો કોને કહેવાનું? કોઈને કહે, કોઈને નહીં કહેવાનું. આપણે મેં તો કરે કોઈ આવતા નહીં, કોઈને કહે. સરકારે ખાય ને બધા સરપંચ ખાય. કોઈ કાંઈ કરતું નથી. કરે કામ પણ એ પૈસા ખા જાય. બાકી અહીંયા બધા મોટા ભાગે શું ચણાની કે મहुआની શેની ખેતી કરે? અમે ખેતી કરીએ. પાણીનો કોઈ સગવડ મેં બરાબર. પીવા તો બીજાથી વેગરાથી બદલાય. કેટલે દૂર જવું પડે? દૂર આટલું ને 1 કિલોમીટર રોજ ભરવા જવાનું? રોજ ભરવા, નાવા ધોવા, ડગરણ પાવા. અને પછી નાના નાના છોકરાઓ બધા શું કરે? એ તો આવું ઘેર જ વરે. નાનો છોકરા સ્કૂલ કે કઈ છે? સ્કૂલ છે પણ બજારમાં, અહીં નહીં. ગાડી લઈને મૂકવા જવું પડે ને લેવા જવું પડે. ગાડી છે પેલા તો અહીંયા એ બધી વ્યવસ્થાઓ છે? એટલે કોઈ ભાડા નહીં કરવું પડે રોજ છોરો બાંધવા. આ તમારા છોકરાઓ ભણે છે? હા, એ ઘરે જ છે. ઘરે છે. અને જો બહાર કામ કરવા જાવ તો પછી છોકરાને ભણવાનું શું? તે ભણવાનું પછી એ કંઈક મેં કે ભણવાને નહીં હોય તો પછી ચાલે. બરાબર. ક્યાં જાવ તમે બીજે મજૂરી કરવા? મજૂરી કરવા કારખાનામાં જ મજૂરી કરીએ. માઇનિંગ? હો. અહીંયા મોટા પ્રમાણમાં આદિવાસી લોકો રહે અને ખેતી અને માઇનિંગ અહીંના બે મુખ્ય વ્યવસાય છે. જે લોકો તમે સાંભળ્યા તમામ લોકોનું કહેવું છે કે તેમના નેતાને તેઓએ ક્યારેય જોયા નથી. ચૂંટણીનો આ ગરમ માહોલ છે અને તેઓ સૂર્યના તાપથી આકરા તપી રહ્યા છે આ ખેતીમાં. ખેર આ વાસ્તવિકતા છે. અત્યારે અન્ય વિસ્તારોમાં જઈશું, તેઓની સ્થિતિ જાણીશું અને તેઓની સમસ્યાઓને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. બસ સ્ટેશન કોઈ પણ શહેર કે ગામનું કેમ ન હોય, એ લોકોને જોડે, પણ જો અલગ કરે તો તમને નવાઈ લાગશે કે હું શા માટે કહી રહી છું, પરંતુ છોટાઉદેપુરની આ જ વાસ્તવિક સ્થિતિ છે કે અહીંથી માઇગ્રેશનનું પ્રમાણ વધુ છે. મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અહીંથી લોકો જાય છે રોજગારી અર્થે. તેમાંથી જ એક કાકા આપણી સાથે છે. કાકા, તમે ક્યાં જઈ રહ્યા છો? છોટાઉદેપુર. તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? હવે અત્યારે હળવદ. કેમ? મજૂરી કરવા માટે. મજૂરી? અહીંયા નથી કામ મળતું? અહીંયા નથી મળતું.
અહીંયા શું છે અત્યારે કઈ શું સમસ્યા શું છે અહીંયા અમારે તો કાંઈ નહીં આવે ઘેર આ બાજુ છે રંગપુર જોડાવાટ ફેરકુવા એ બાજુ ગામડા હે ગામડામાંથી જે મજૂરી મજૂરી બાકી અહીંયા કઈ ત્યાં હવે આખું ઘર જાઓ છો બધા હા આખું ઘર તો ઘરમાં છોકરાઓ છે ઘરમાં છોકરા છે પણ તઈ છે નહીં છે હા. તો એનું ભણવાનું શું એ ભણવાનું તો હજુ નથી નાના છોકરા છે નાના હા, છે નાના છોકરા છે નાના અને આવી રીતે તમે આખું ઘર અત્યારે ત્યાં સૌરાષ્ટ્રમાં જતા તઈ છે હા અત્યારે ત્યાં છે તો આ લોકો અહીંથી અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જઈ રહ્યા છે કાકા તમે અહીંયા રહો છો હા હું અહીંયા જ પેદા થયો છું ને અહીંયા જ રહું છું તો અહીંયા કયા પ્રકારની અત્યારે સ્થિતિ છે તમારા કોઈ સાંસદ મળવા આવે છે ખરા કોઈ કંઈ મળવા નથી આવતું બધા પોતપોતાનું જ કરે છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય હવે હું અહીંયા બસ સ્ટેન્ડ પર મારી દુકાન છે અને હું અહીંયા જોઉં છું એટલા બધા લોકો બહાર મજૂરી માટે જાય છે તમે અહીંયા સવારથી સાંજ સુધી જુઓ તો ઘર બહાર છોડીને બધા બહાર મજૂરી અહીં કશું છે જ નથી અહીં ગામમાં શું વ્યવસાય નહીં કાંઈ કોઈ ધંધો નહીં ને કશું નહીં નાનાથી લાગીને મોટા સુધી બધા હેરાન છે ભાજપના રાજમાં હા તો હવે શું કરવું જોઈએ જે કોઈ નેતા આવે ને જો કોઈ નેતા આવે એને લોકોનું સારું કરવું જોઈએ બીજું શું કરે હા જે કંઈ છે તે જનતાના હાથમાં છે ને તમામની વચ્ચે અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે આ જે બસ સ્ટેશન છે તેવા કેટલાય લોકોનો સાક્ષી બને છે કે જ્યાં કે એમનો અભ્યાસ છૂટી જાય છે તો કોઈને માઇગ્રેટ થઈને રોજગારી અર્થે બહાર જવું પડે છે ખેર આ જ સ્થિતિની વચ્ચે આપને અત્યારે છોડી રહ્યા છીએ ફરી મળીશું નવા શહેરમાં ત્યાંના લોકોની વાસ્તવિક સ્થિતિ જાણીશું વોટ યાત્રા ફરશે અલગ જિલ્લામાં અલગ લોકસભા બેઠકમાં ત્યાં સુધી આપશો રજા કેમેરામેન દીપક સિંહ સાથે વિધિ કાર્ય TV9 છોટાઉદેપુર TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.